વહાલા ભક્તજનો, આજે આપણે ભગવાનની જે આરતી ઉતારીએ છીએ તે કેવી રીતે આરતી કરવી જોઈએ તે જોવા જઈ રહ્યા છીએ. અને બીજું, આરતી પછી જે શંખ, જળ ભરેલો શંખ ઉતારવામાં આવે છે તેની વિગત પણ એક વિદ્વાન શાસ્ત્રી પાસેથી જાણીએ અને એ જળ કેટલું પાવનકારી છે, કેટલું પવિત્ર છે એ પણ આપણે જોઈએ. સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. તમે મને લગભગ 2 વર્ષ પહેલા એક ઓલો ઓડિયો મોકલો તો અને કીધું આપણે ભગવાનને આરતી ઉતારે, આરતી ઉતરી ગયા પછી આરતીને અને ભગવાનને શંખ જે જળ છે ને એ આમ ઉતારતા શંખ મધ્યે સ્થિતમ તો અયમ ભ્રામિતમ કેશવોપરી અંગ લગ્નામ મનુષ્યાણામ બ્રહ્મહત્યા વપો હતી. બોલો. હા, એનો અર્થ શું છે ગુજરાતી? એનો અર્થ એ છે, પદ્મ પુરાણનો આ શ્લોક છે, શંખની મધ્યમાં રહેલું જલ આરતી પછી ઠાકોરજી પરથી ઓવારી કોઈ પણ હરિભક્તો એટલે કે કોઈ પણ ની ઉપર અથવા તો પોતાની ઉપર નાખો તો બ્રહ્મ હત્યા જે છે એ સમાપ્ત થઈ જાય. એનો વિડિયો લગભગ છે, એનો વિડિયો છે મારી પાસે. હા, તો મોકલજો. એટલે બ્રહ્મ હત્યા એટલું એક પાપ કે બીજા કોઈ પાપ હોતે? કોઈ પણ પાપ. બ્રહ્મ હત્યા એટલે પંચ મહાપાપની અંદર પ્રધાન કહેવાય. હવે એ ચાલી જતી હોય તો બાકીનું બધું તો જવાનું જ ને. બરાબર. અને ઘણા લોકો છે ને ખાલી આરતી ને શંખ ઉતારતા હોય છે.
ના, ઠાકોરજી પરથી શંખ મધ્ય સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી, કેશવની ઉપરથી ઓવારણ લેવાનું છે એને. બરાબર બરાબર. આરતી પરથી નહીં, કેશવ પરથી લેવાનું છે આખું, એટલે ભગવાન પરથી લેવાનું છે. સમજાઈ ગયું સરસ. આવી રીતના બરાબર. હા, જો વિડીયો હોય તો હું મોકલી આપું. ઓડિયો મોકલજો. ઓકે, હા.